नमस्कार मित्रों, स्वागत है तमारू फरी एक नवा विडियोनी अंदर। अने मित्रों, आजना विडियोनी अंदर आपणे SIR एटले के जे SIR नी कामगीरी अत्यारे चालू है मित्रों। तमारे इम्युलेशन फॉर्म भरવું અને તમારા BLO ને આપવાનું રહે છે મિત્રો, અને તમને ખબર નથી હોતી કે તમારું ફોર્મ ત્યાં ઓનલાઈન સબમિટ કર્યું છે કે નહીં, તેની માહિતી આજના આ વિડીયોની અંદર આપણે આપીશું મિત્રો। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો, દરેક ગુજરાતના દરેક ગામડાઓની અંદર BLO ઘરે ઘરે જઈ અને તેમને ફોર્મ ભરાવે છે, અને ફોર્મની અંદર તમારે ઘણી બધી એવી ડિટેલ છે તમને તે ભરવી મુશ્કેલ પણ પડતી હોય છે મિત્રો, કારણ કે 2002ની યાદીની અંદર તમારે નામ શોધવું પણ મુશ્કેલ પડતું હોય છે મિત્રો। તો મિત્રો તે કેવી રીતે શોધવું તેના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે મિત્રો। વિડીયો કમ્પ્લીટલી જુઓ તો લાસ્ટમાં તમને એક વિડીયો જોવા મળશે, તે વિડીયો તમારે જોઈ લેવાનો છે। ત્યારબાદ તમને 2002ના લિસ્ટની અંદર નામ કેવી રીતે શોધવું તેની પણ માહિતી તમને મળી જશે। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તમારે SIRની અંદર ફોર્મ ભરી દીધું છે, ત્યારબાદ તમારું ફોર્મ સબમિટ થયું છે કે નહીં, અથવા તો બાકી છે મિત્રો। બાકી રહી જાય તો તમારા તે ટાઈમ પૂરો થયા બાદ તમારે ફરી તેને તમારું જે ચૂંટણી કાર્ડ છે તે રદ થઈ શકે છે, અને તમારે તેના તે એક્ટિવ કરવા માટે ઘણી બધી પ્રોસેસ કરવી પડે છે। તે માટે તમારે ચેક કરી લેવું જરૂરી છે। તે ચેક કરવા માટે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે મિત્રો। ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈ પણ બ્રાઉઝર ખોલો, તેની અંદર વોટર લખવાનું છે મિત્રો। તો મિત્રો water.eci.gov.in નામની એક વેબસાઇટ છે, તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। તે ઓફિશિયલ વોટર એટલે કે ઇલેક્શન સર્વિસની એક ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર ક્લિક કરી લેવાનું છે। તે ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન ના હોય તો તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। તો આપણું પહેલાં રજિસ્ટ્રેશન કરેલું છે, અથવા તો તમારે લોગિન કરવાનો ઓપ્શન આવે તો લોગિન કરી લેવાનું છે। તમારો મોબાઈલ નંબર જે પણ ચૂંટણી કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર એન્ટર કરી તેની અંદર એક OTP આવશે, OTP વેરીફાઈ કરી તમારે લોગિન કરી લેવાનું છે। હવે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેના માટે તમારે ફિલ ઇમ્યુલેશન ફોર્મ તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો ને એટલે એક નવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। હવે તમારે સૌથી પહેલાં તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ। ગુજરાત સિલેક્ટ કર્યા બાદ તમે જેમનું પણ તમારું સ્ટેટસ જોવા માગતા હોય, તમારા ઘરની અંદર જેટલા પણ સભ્ય છે તેમનું દરેકનું ચૂંટણી કાર્ડ નંબર અહીંયા એન્ટર કરીને ચેક કરી લેવાનું છે। તો ચૂંટણી કાર્ડ નંબર કોઈ પણ આપણે એન્ટર કરી લઈએ છીએ। એન્ટર કર્યા બાદ તમારે સર્ચના આઇકન પર ક્લિક કરી લેવાનું છે। હવે જોઈ શકો છો મિત્રો, અહીંયા યોર ફોર્મ હેઝ બીન ઓલરેડી સબમિટેડ વિથ મોબાઈલ નંબર અહીંયા લખેલું છે મિત્રો। જે પણ મોબાઈલ નંબર તમે ફોર્મની અંદર આપ્યો હશે તે મોબાઈલ નંબરથી અહીંયા લોગિન કરી અને તેમને તમારી ડિટેલ છે તે પૂરી અપલોડ કરી દીધી હશે, એટલે અહીંયા જોવા મળી રહ્યું છે મિત્રો। તમારું અહીં કોઈ પણ ઓપ્શન ના આવે અને ડાયરેક્ટ OTP તમારા મોબાઈલની અંદર આવે તો તમારે સમજી લેવાનું કે તમારું ફોર્મ હજુ સુધી અપડેટ નથી થયું। તો મિત્રો તમારે તે ઓનલાઈન કરી શકો છો, તેના માટે તમે ઓનલાઈન પણ પ્રોસેસ કરી શકો છો, અને તમારા ઘરની અંદર BLO આવે ત્યારે પણ તમે પ્રોસેસ કરી શકો છો। મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી માહિતી મળી ગઈ હશે કે તમારે જે ફોર્મ છે તે ઓનલાઈન તમે ચેક કેવી રીતે કરી શકો છો, તમારા તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।